આજે હતો અમારે હરખનો દિવસ કેમ કે આજે હેતાંશભાઈ આવવાના હતા. હું અને મામી એકદમ મસ્ત મજાનું ડેકોરેશન કરતા હતા. જુઓ ગુલાબના ફૂલ, ગોટા અને એકદમ મસ્ત મજાના બલૂન. મામી માસી પણ એકદમ જોરશોરથી તૈયારી કરવા લાગ્યા હતા. અને અમારે હેતાંશભાઈ થોડાક જ ટાઈમમાં પહોંચવાના હતા. મામા લેવા ગયા હતા એમને. અને જો એકદમ મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું હતું રેડી. અમારે પંથુબેન અને કેંજભાઈ એકદમ બધા મિત્રોને કરતા હતા હાય. અને જો એકદમ મસ્ત મજાનું અહીંથી હેતાંશભાઈની એન્ટ્રી કરવાની છે અને અહીં માતાજીના દર્શન કરાવીને પછી આગળ કેક કટિંગ કરવાની છે. અને દાદા પંથુબેન અને કેંજભાઈના ફોટા પાડતા હતા અને ત્યાં હેતાંશભાઈ આવી ગયા. અને હેતાંશભાઈ 2 મહિના પછી તેમના ઘરે આવ્યા એટલે એકદમ મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું હતું. ફોટોગ્રાફી પણ કરવાની હતી, કેક કટિંગ કરવાનું હતું અને પછી એને પાડવાના હતા પગલા. તો જો એકદમ મસ્ત મજાના હેતાંશભાઈ હતા રેડી. એકદમ મસ્ત મજાના પગલા પણ પાડી દીધા હતા. અને અમારે ભાઈ કેંજભાઈ જુઓ એકદમ મસ્ત મજાની કેક ખાતા હતા અને દાદા ને બા એકદમ ફોટોગ્રાફી કરાવતા હતા. પછી તો આપણે થોડો ઘણો એકાદો ફોટો પાડી લીધો ને પછી મામા અને મામી એકદમ મસ્ત મજાનું કેક કટિંગ કરી નાખ્યું. તો આ ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ નાથાણી પ્રત્યેક 8 માં આવી ગયો છે. તો જલ્દીથી જોઈ આવજો ભાઈ.